પેલાની આપણી જૂની કહેવત હતી, હગપણમાં હાઢું અને જમણમાં લાડુ. અત્યારે નવી કહેવત શું છે ખબર હે? હગપણમાં જીજા અને ખાવામાં પીજા. હા, એક જણો મને કે મારે તો એવી છોકરી અરે કે લગ્ન કરવા હે કે એ મને એમ કહેવી જોઈએ કે જાનું તમે હોટલમાં જઈ અને પીઝા ખાઈ આવો, હું ઘરે જઈ અને ટીંડોરાનું શાક ખાઈ લઈશ. મેં કીધું તો આખી જિંદગી તારે ભૂખે રહેવાનો વારો આવશે ભાઈ. હા, એવી તને નહીં મળે. હા, અને જો આસીની અંદર વીટનો પ્રકાર આવે, આ વીટનો પ્રકાર કહું છું, સમજાય તો તમને અત્યારે દાંત આવશે, નકર કાલ બાથરૂમમાં નાતા નાતા દાંત આવશે. જે લોકો પોતાના જીવનને ગિફ્ટ સમજે છે, જે લોકો પોતાના જીવનને ગિફ્ટ સમજે છે, એ લોકો જીવનમાં ક્યારેય ગિફ્ટ સિટીનો રસ્તો નહીં લે. ધીમે ધીમે સમજ્યા. હા, હેમા માલિનીનું હમણાં એક રિપોર્ટર ઇન્ટરવ્યૂ લેવા ગયા અને હેમા માલિનીને પૂછ્યું કે તમે કયો ધર્મ પાડો છો? તો હેમા માલિની કે ધર્મ મને પાડે છે. આ હું સમજે અને આમાં કડે ચડે. એક જણો હોટલમાં જમવા ગયો ને, તો જમી લીધું ને પછી ત્યાં ટેબલ ઉપર ચમચી પડી હતી, તો 2 ચમચી લઈને અને ખીચામાં નાખી. વેઇટર જોઈ ગયો કે ભાઈ આ કોને પૂછીને 2 ચમચી ખીચામાં? તો લે તો ખીચામાંથી બોટલ કાઢી. એ કે ડૉક્ટરે જોઈ કે લખી દીધું છે, આ બોટલ ઉપર જ લખ્યું છે કે જમીને 2 ચમચી લેવી. હા, બે ભાઈબંધ વાત કરતા હતા. એક ભાઈબંધ એના ભાઈબંધને કે મારા કાકા ગાતા હોય ને તો એના મોઢા ઉપર હે ને દર્દ દેખાઈ આવે. તો બીજો કે તારા કાકા ગાતા હોય અને એના મોઢા ઉપર દર્દ દેખાઈ આવે ને, એનાથી વધુ દર્દ તો એને સાંભળતા હોય ને એના મોઢા ઉપર દેખાઈ આવે છે. હવે કેવો ગાતો હોય છે. રેસકોર્સ બગીચામાં અમે બધા કલાકારો બેઠા હોય તો એક ભિખારી આવ્યો, હાવ લગર વગર કપડાં ને વાળ બાળનો કાંઈ નેઠો ને દાઢી વધેલી. મેં 10 રૂપિયાની નોટ આપીને એને પૂછ્યું કે તારી આવી હાલત કેવી રીતના થઈ? મન કે આમ જ, હું તમારી જેમ બધાને 10 રૂપિયા દેતો હતો. એક જણો દુકાનદારે જઈને કે તમારે મને તમારી દુકાને નોકરીએ રાખવો છે? ઓલો દુકાનદાર કે પણ કે દુકાનનું બધું કામ તો હે ને હું જાતે જ કરી લઉં છું. ઓલો કે એટલે જ તમારે ત્યાં રહેવું છે, મારે કંઈ કરવું પડે નહીં ને એટલે. હા, એક જણો એના ભાઈબંધને કે અનિંદ્રા તો હવે કે એવી થઈ ગઈ છે ને કે મને હવે તો ઓફિસમાંય નીંદર નથી આવતી. ઓફિસમાં હોવા જ જતા છે. હા, એક ભાઈને મેં પૂછ્યું, મેં કીધું તમારી ઓફિસમાં કેટલા માણસો કામ કરે છે? મને કે 10માંથી 1, બાકી 9 તો હું કરે છે એ કે. હા, એક ભાઈ રહ્યા ને એને એના સેક્રેટરીને કીધું કે આપણે જાણવું છે કે આપણી ઓફિસની અંદર સૌથી સારામાં સારું કામ કોણ વ્યક્તિ કરે છે ને એની આપણે એનો પુરસ્કાર આપણે એનું સન્માન કરવું છે. તે ઓફિસના બધાય માણસોને બોલાવ્યા, એ બધાને બેહાડ્યા, બધાના મોબાઈલને ટેબલ ઉપર રાખ્યા. સેક્રેટરી હોશિયારો, ગજબનો હોશિયાર. એ બધા એના મોબાઈલ ચેક કરતા પછી કીધું કે આ આપણા સૌજી બાપા રહ્યા ને કે એ સૌથી વધુ કામ કરે છે. તો ઓફિસનો માલિક કે તને કેવી રીતના ખબર? તો કે એના મોબાઈલની બેટરી રહીને એ 97% છે, બાકી બધા ઓફિસમાં આવે પણ મોબાઈલમાં જ પડ્યા. હા, એક જણો રહ્યો ને એ મને કે હમણાં તો અમારે હે ને ઓફિસમાં રોજ કે પિકનિક જવું છે. મેં કીધું કેમ? મને કે અમારો શેઠ રહ્યો ને એ બીજા રાજ્યની ટૂર કરવા ગયો છે. શેઠ ઓફિસમાં હાજર ન હોય એટલે બધે આમ જ હોય, બધા કર્મચારીઓને જલસા હોય. હા, અને એમાંય આ લાંચ અને બગાસું રહ્યું ને એ એવું છે કે આપણે ખાઈ અને પાછી સામેવાળાને ખવડાવવું પડે. હા, તમે જોજો, આપણને બગાસો એટલે આપણી સામે હોય એને બગાસો આવી જાય, અને આપણે લાંચ ખાઈને તો આપણા કામ અમુક પતાવવા હાટું આપણે સામેવાળાને લાંચ આપવી પડે. એ ભાઈ દેતા નહીં, સારી વસ્તુ નથી. આ એક જણો તો હમણાં રાતના આયલો જતો હતો તો કબ્રસ્તાનની બાજુમાંથી નીકળ્યો તો એક જણો તો હે ને કબર ઉપર બેઠો હતો. તો અવડા કલા, ઓય આ કબર ઉપર બેઠો હો, તને બીક નથી લાગતી? ઓલો કે એમાં બીવાનું શું હોય? એ કે અંદર ગરમી થતી હતી. પછી તો ઓલો પરસેવાનો રેપ જેવો. ડૉક્ટર રહ્યા ને એક જણાને કે આવતીકાલે તારું ઓપરેશન થઈ જશે અને તું તારા હગાવાલાને મળી હગીશ.
ઓલો કે પણ ઈ કે મારા તો બધા હગાવાલા રહ્યા ને એ બધા ગુજરી ગયા હે. ડૉક્ટર કે એટલે જ કાલ તું ગુજરી જવાનો હો ઓપરેશન પછી તું ન્યા જઈને જ મરવાનો હો. અને અમુક ડૉક્ટરો રહ્યા ને એ એટલા પોઝિટિવ હોય ને વાત જવા દ્યો. એક જણો રહ્યો ને દવાખાને ગયો, ડૉક્ટરને જઈને કે સાહેબ હું ઓલું માઉથ ઓર્ગન વગાડતો હતો ને એ ગળી ગયો. તો એની સારવાર કરવાની બદલે ડૉક્ટર કે સારું થયું ને માઉથ ઓર્ગન વગાડતા હતા, પિયાનો નહોતો વગાડતા. નકર ઈ ગળી ગયા હોત તો. એક દર્દીને ને ઘણા સમય સુધી દવાખાને રહ્યો, તબિયત બહુ ખરાબ રહેતી હતી. પછી દર્દી ડૉક્ટરને કે સાહેબ તમારું બિલ તો આપો. ડૉક્ટર કે હમણાં રહેવા દેજે, હજી સુધી તારી તબિયત એટલી સારી નથી થઈ કે તું મારું બિલ જોઈ હગ. એક દાદાને મેં પૂછ્યું, મેં કીધું દાદા આ કુદરતી મરણ કોને કહેવાય? મને કે જેમાં ડૉક્ટરની મદદ ન લેવી પડે ને બીકનો પ્રકાર છે. એક ભાઈને તો આમ કબજિયાતની તકલીફ રહેતી છે, તો દવાખાને ગયો ને એટલે સાહેબ કે તમે રોજ હે ને સવારના જાગો ને એટલે ગરમ પાણી 9 શેકું રોજ પાણી પીવાનું રાખો. ઓલો કે સાહેબ 15 વર્ષથી પીવું હું, મારી ઘરવાળી એને ચા કહે છે. હા, એક ભાઈ તો રહ્યા ને એક જગ્યાએ ફંક્શનમાં સ્ટેજ ઉપર ગીત ગાતા હતા. હવે ગીત ગાતા ગાતા ઘડીએ વળીએ પોતાનું પેન્ટ ઉપર ચડાવ્યા રાખે. એક ગીત ગાય વળી પાછું પેન્ટ ઉપર ચડાવે. તો ઓર્ગેનાઇઝર ત્યાં જઈને કે એલા આ તું ગાતા ગાતા તારું પેન્ટ ઉપર ચડાવસ ને એ ખરાબ લાગે છે. ઓલો કે નહીં ચડાવું તો વધુ ખરાબ લાગશે. બે છોકરા વાત કરતા હતા. એ કે મારા દાદા હેટલા હોશિયાર ને કે બાકસ લેવા જાય ને તો બાકસની અંદર પૂરી 50 હળી હે કે નહીં એ ગણે અને પછી લે. બીજો કે તારા દાદાનું કાંઈ ન આવે, મારા દાદા તો એટલા હોશિયાર છે ને કે બાકસ લેવા જાય ને તો એક દિવાસડી ચેક કરે પછી લઈને આવે. હવે આ અકલ મઠાન તમે ક્યાં જઈને પહોંચો? મારો ભાઈબંધ ધવલો હે, એવી અઘરી નોટ. અમારે ત્યાં અનાથ આશ્રમ બને છે, તો એ અનાથ આશ્રમવાળા ફાળો લેવા આવ્યા. ધવલાને ત્યાં ગયો તો ધવલાએ 2 છોકરા લખાવી દીધા. એટલે અનાથ આશ્રમવાળા પછી સોસાયટીમાં ફાળો માગવાનું જ બંધ કરી દીધું હો. એક ટીચર રહ્યા ને છોકરાને કે દાંત ન હોય એવા 2 જીવિત પ્રાણીના નામ કે. એક ટેણીઓ ઊભો થઈને કે મારા દાદા ને મારા દાદી. કે કાં તો કે એને ચોખ્ઠું હે ને એને ક્યાં દાંત હે. ટીચરનો મગજ ફેરવી નાખ્યો. હા, એક છોકરી રહી ને એ તો હિન્દીમાં બોલે રાખતી હતી કે કોઈ મેરે પ્યાર મેં ગીરે, કોઈ મેરે પ્યાર મેં ગીરે. એટલું બોલીને ઊભી રહી ગઈ. પછી એક જણાએ પૂછ્યું પછી એના 2 દાંત પડી જાય. તો એક નંગ કે મેં તેરે પ્યાર મેં ગીરુંગા. પછી ઓલી પૂછ્યું કાં? તો કે મારે ક્યાં દાંત, હું તો ચોકઠું પહેરું હું. આમાં કોણ કોને છેતરે ને એ નક્કી ન થાય. હા, અને અમુક નાના છોકરા એવા અઘરા હોય વાત જાવ દો. એક ટેણીઓ રહ્યો ને એના પપ્પાને કે પપ્પા કે મેં એવી શોધ કરી કે દિવાલની આરપાર જોઈ હગાય. એનો બાપો કે એવું બધું તે શું શોધ્યું? તો કે કાણું, દિવાલમાં કાણું પડી નાખ્યું. બોલો. હા, એક ટીચર રહ્યા ને એટલે વિદ્યાર્થીઓની નોટ જોતા હતા. તો પછી એમાં ટીચરે લખ્યું કે વચાઈને એવી રીતના લખતા જાઓ. તો છોકરો રહ્યો ને આમ પાના ફેરવતા ટીચર પાસે આવ્યો કે ટીચર આ તમે શું લખ્યું વચાતું નથી. હવે 2 હરખા ભેગા થયા હતા, જેવા અક્ષર સાહેબના ને એવા જ પાછા. હા, હમણાં રહ્યા ને એક જણા દયા અને કરુણા કેને કહેવાય ને એના વિશે સમજાવતા હતા. પછી એને ઉદાહરણ આપ્યું કે કોઈ વ્યક્તિ ગધેડાને મારતો હોય અને હું પછી ગધેડાને છોડાવું તો એને શું કહેવાય? એક નંગ કે ભાતૃ પ્રેમ. ટીચરે દયા કરુણા ઉપર સમજાવવાનું મૂકી દીધું. હા, હમણાં સાહેબ રહ્યા ને એને છોકરાને પૂછ્યું કે પાડોશીની વ્યાખ્યા કે. તો છોકરો કે પાડોશી એને કહેવાય કે જે બાજુવાળા ત્યાંથી રોજ બધી વસ્તુ માગીને લાવે ને પોતાનું ઘર હલાવે. અને અમુક પાડોશી આવા જ હોય. હા, અને અમુક છોકરા તો એવા નંગ હોય વાત જવા દો. સાહેબ રહ્યા ને સાહેબે બોર્ડ ઉપર લખ્યું કે અશક્ય ને શક્ય કેવી રીતે બનાવાય. પાછલી બેન્ચમાંથી એક નંગ ઊભો થયો, એ બોર્ડ ઉપર હતો ને અભૂસી નાખ્યો. પછી કે સાહેબ થઈ ગયું. સાહેબ ચાલુ પીરિયડે ક્લાસ મૂકીને વયા ગયા હો.
હા, અને અમુક એટલા લોભિયા હોય વાત જવા દ્યો. એક ભાઈ રહ્યા ને એના દીકરાને કે બેટા તારે ટીવી જોવું છે? છોકરો કે ના. તો બેટા તું કાંઈ લેસન કરવા બેસવાનો છો? છોકરો કે ના. તો બેટા તું કાંઈ નિશાળનું વાંચવા બેસવાનો છો? છોકરો કે ના. એ કે તો પછી બેટા ચશ્મા કાઢી નાખ ને. લોભની પરાકાષ્ઠાઓ. હા, મને એક જણો કે ગઢવીભાઈ તમે તો કલાકાર છો, આટલા બધા પુસ્તકો વાંચતા હોય ને બધી જગ્યાએ પ્રોગ્રામ દેતા હોય ને ઘણા બધા અનુભવ થયા હોય, મને કે અપરિણિત પુરુષ કોને કહેવાય? મેં કીધું જેને ખીચામાંથી પાકીટ કાઢે અને પાકીટમાં જોવા હાટું આજુબાજુમાં જોવું ન પડે ને, અપરિણિત પુરુષ. પછી પૈણેલા બિચારા ખીચામાંથી પાકીટે વિચારીને કરે ને માંડ ખોલે. હો આપણું એક ઓલું બાળગીત હતું, મને ધૌલ આવીને મને કે આપણે ખબર કે નાના હતા ત્યારે આપણે ભણવામાં ઓલું બાળગીત આવતું. મેં કીધું કયું? અને એને મને ગીત સંભળાવ્યું. મેં એક બિલાડી પાડી છે, ઈ રંગે બહુ રૂપાળી છે, ઈ હળવે હળવે હાલે છે, ઈ અંધારામાં ભાડે છે, એના દિલ પર ડાઘ છે, ઈ મારા ઘરનો વાઘ છે, દૂધ ખાય દહીં ખાય ઘી તો ચપ ચપ ચાટી જાય. મેં કીધું આ બાળગીત તો મેં કીધું બહુ ફેમસ છે. મને કે બાળગીત છે જ નહીં, ન્યા તારી ભૂલ. મેં કીધું તો મને કે પત્નીનું ગીત છે. મેં કીધું પત્નીનું ગીત? મને કે શબ્દ ઉપર ધ્યાન દે. મેં એક બિલાડી પાડી છે, ઈ રંગે બહુ રૂપાળી છે, ઈ હળવે હળવે હાલે છે, ઈ અંધારામાં ભાડે છે, એના દિલ પર ડાઘ છે, ઈ મારા ઘરનો વાઘ છે. પછી તો મને એમ થયું ધવલાની વાત તો સાચી છે. હો એક બેન થયા ને એના પાડોશી બેહવા ગયા તો એનો ત્યાં બારીનો કાચ હતો ને એ કાચ ફૂટલો હતો. એટલે આ બેને પૂછ્યું કે આ બારીનો કાચ કેવી રીતના ફૂટી ગયો? તો કે મારા ઘરવાળાએ ફોડ્યો. લાગે કાં કેવી રીતે? એ કે મેં હે ને દસ્તાનો છૂટો ઘા મારા ઘરવાળાને મારવા ઘા કર્યો, મારો ઘરવાળો હેઠો બેસી ગયો. હવે એમ નથી કહેતી કે મરી ગઈ તે ફોડી નાખ્યો, ઘરવાળાના સીધા નામો. હા, પણ અમુક બેનો રહ્યા ને તમે જોજો, બેનોની અંદર વાદ એટલો બધો હોય ને કે વાત જવા દો. પુરુષોમાં એટલો બધો વાદ ન હોય. હા, બે બેનપણી હે ને કોલેજમાં આરે ભણતી છે અને ઘણા વર્ષો પછી બે ભેગી થઈ. તો બીજી બેનપણીને કે રસીલા તું તો દેખાતી નથી, કે હાવ બદલાઈ ગઈ. તો કે રમીલાઈ કે તુંય બદલાઈ ગઈ, તુંય મને ઓળખાતી નહોતી પણ આ તારી હાડી જોઈને ઓળખી ગઈ. કે હજી તું તારી બાની હાડી પહેરીને આટા મારસ. પછી તો ઓલીને એમ થયું કે અહીંયા ભટકાણી ન હોત તો સારું હોત. હા, અને પ્રફુલભાઈ અમુક લોકો રહ્યા ને એ ખજાના જેવા હોય. આપણને એમ થાય કે ખાડો ખાધીને એને દાટી દઈ, આપણને એમ થાય કે ખાડો ખોદીને એને દાટી દઈ. ખરેખર ખજાના જેવા હોય. હો હા, એક જગ્યાએ તો સભામાં લખાણ હતું, જોરદાર લખાણ હતું. હો મેં તો વાંચ્યું ને હું તો હલબલી ગયો. મેં કીધું ગજબનો બુદ્ધિશાળી લખવાવાળો. ભાઈઓનો જે વિભાગ હતો ને ત્યાં એવું લખ્યું હતું કે સ્વચ્છતા જાળવો, અને બહેનોનો જે પાર્ટ હતો ને ત્યાં લખ્યું હતું શાંતિ જાળવો. કેમ કે ભાઈઓ રહ્યા ને થૂકીને ભરી મૂક્યો અને બહેનો વાતો કરીને સામેવાળાને ઇરિટેટ કરી દે. હા, અને અમુક એટલા હોશિયાર હોય વાત જાવ દો. એક ભાઈ તો એટલા હોશિયાર ને મહેમાન રોકાવા આવે ને તો મહેમાન હાટું એક અલગ રૂમ છે. એ ભાઈના બંગલાની અંદર મહેમાન હાટું અલગ રૂમ, પણ એ રૂમની અંદર હે ને એ ભાઈએ એક સુવિચારવાળું બોર્ડ ટીંગાડ્યું છે. એ બોર્ડમાં એવું લખ્યું છે કે પોતાના ઘર જેવી શાંતિ બીજા કોઈના ઘરમાં ક્યારેય ન મળે. 80% તો મહેમાન થયા ને એ બોર્ડ વાંચીને પછી એના ઘરે વૈયા જાય. હો હા, મુંબઈ હમણાં હે ને ટ્રેનમાં જતો તો પ્રોગ્રામ દેવા જતા હતા તો મારી સામે એક ભાઈ બેઠા હતા, એની હારે એનો એક ટેણિયો છોકરો મારો બેટો તોફાન કરે. હો એવા તોફાન કરે ને કે વાત જાવ દે. અમારી આજુબાજુમાં બધા બેઠા હતા ને બધા ડિસ્ટર્બ થઈ ગયા. તો મારી બાજુવાળા ભાઈ હતા ને એ ઓલા ભાઈને કે એ ભાઈ, એ કે મારો છોકરો હોત ને એ કે તો 2 ઝાપટ દીધી હોય. તો ઓલો કે તમારો હતો તો હું 3 ન નાખત. આ તો મારો છે એટલે હું મારતો નથી. હા, અને અત્યારના છોકરાઓને તો બહુ સારું છે. નિશાળે જાય, સારા કપડાં પહેરીને જાય, વાનમાં જાય, રિક્ષામાં જાય, બસમાં જાય, છોકરાઓને મારે નહીં. હવે અમને તો ભાઈ અમારા હોદાડી દેતા. હો સાહેબે એટલા મારતા, નિશાળે સાહેબે માર્યા હોય, ઘરે આવી તો બાપા ધોકાવે. અને થોડાક દી નિશાળે ન જાય ને તો સાહેબ આપણી ઘરે આવે, આપણા ઘરની ચા પી જાય ને પાછી 2 ધોબામાં નાખતા જાય. જો જે જોતા એ છે અનુભવવાળા. હા, એક જગ્યાએ તો હું હોટલમાં જમવા ગયો ને
તો હું તો મેનુ જોઈને ચકરી ખાઈ ગયો. હવે મેનુ હતું ને, ડાબી બાજુ હોટલમાં કઈ કઈ વાનગી મળે ને એ બધું લખ્યું હતું, અને જમણી બાજુ હે ને હોટલની નજીકમાં જેટલા દવાખાના હતા ને એના નંબર લખ્યા હતા. એટલે મેં વેઇટરને બોલાવ્યો, મેં કીધું આ તમારું મેનુ મેં કીધું હોટલમાં છે સરસ છે, મેં કીધું આ બાજુની સાઈડમાં જમણી બાજુ મેં કીધું આ નજીકની હોટલોના નંબર શું કામ લખ્યા છે? તો વેઇટર મને કે અમારી હોટલનું ખાઈને જેની તબિયત બગડી જાય તો તાત્કાલિક બિચારા હોસ્પિટલે ફોન કરીને પહોંચી જાય ને, હેરાન ન થવું કે અમારા કસ્ટમરને. હા, એક શેઠ રહ્યા ને એના નોકરને કે આમ જો કે હું તને કે જે પગાર આપું હું ને એ તું કોઈને કહેતો નહીં હો. તો નોકર કે તમે મને જે પગાર આપો હો ને એ હું કોઈને કહી શકું એમ નથી. તો તમે મને હું આપવો હો, મારી આબરૂ જાય તમારા કરતા કેટલા પગારમાં કામ કરો. હા, એક દાદા મને કે પુરુષ કુંવારો હોય કે પૈણેલો પણ એ હસતો જ હોય. મેં કીધું કેમ? મને કે કુંવારો હોય ને એ બીજા સામું હસતો હોય, અને પૈણેલો રહ્યો ને એ પોતાના ઉપર હસતો હોય. આ નવી વહુને હાહુએ કીધું, ઓ બેટા મને વિશ્વાસ છે કે તું રસોડું સંભાળી લઈશ. બહુ રસોડામાં ગઈ અને કાંઈક તૂટવાનો અવાજ આવ્યો, એટલે હાહુ માએ બહારથી રાડ પાડી, ઓ બેટા હું તૂટ્યું? વહુ કે તમારો વિશ્વાસ અને તોડે જો. હા, એક બેન એના ઘરવાળાને કે ગજબ થઈ ગયું. એનો ઘરવાળો કે શું થઈ ગયું? એ કે આપણો દીકરો રહ્યો ને તાળાની ચાવી ગળી ગયો. એનો ઘરવાળો કે ચિંતા કરમાં એ તાળાની 2 ચાવી હે. હવે આ અકલ મઠાને કેમ કહું છું, ઓલો મરી રહે. હા, તાજા પૈણેલા કપલ ફરવા જાય, શરૂઆતમાં ઉભરા હોય, તમે બધા ગયા હશો, પછી જાવ તો હાચા. હમણાં એક કપલના લગ્ન થયા, તાજું પૈણેલું, ને એમાં ભાઈ બહેનોને પાણીપુરી બહુ ભાવે, અને પાણીપુરી લારીએ પાણીપુરી ખાતા હતા ને આ ઘરવાળો ઓલીની હામું હામું જોયા રાખે. તો ઓલી કે શું હામું હામું જોયા રાખો હો? અવડા કે ધીમે તો ખા, મારો વારો તો આવવા દે. ક્યાંય વારા નો આવવા દે હો. હા, પછી આ નવા નવા લગ્ન થયા હોય પછી ફરવા જાય ને, પછી ત્યાંના ફોટા ફેસબુક ઉપર ઇન્સ્ટાગ્રામમાં ચડાવે. તો હમણાં કપલના તાજા લગ્ન થયા હશે ને ભાઈ ક્યાંક ગોવા બોવા ફરવા ગયા હશે, અને ફેસબુક ઉપર ફોટો ચડાવ્યો. સરસ મજાનું એક નારિયેલ હતું, અને 2 જણા એ નારિયેલની અંદર સ્ટ્રો રાખી અને પીતા હતા, અને ફોટો અપલોડ કર્યો. એમાં દીકરીના બાપે આ ફોટો જોયો ને એમાં કોમેન્ટ કરી કે બેટા ફરવા ગયા છો, મોજથી ફરો, કંજુસાઈ કરોમાં. આ એક નારિયેલમાં 2 સ્ટ્રો નાખીને પીવાનું નહીં, હવ પોતપોતાનું નારિયેલ મંગાવીને પીવો. કંજુસાઈ કરતી ને તારો બાપ હજી જીવે હે. હવે એ બાબાને કેમ સમજે કે આ 2 વચ્ચેનો પ્રેમ હે? અને શરૂઆતમાં જ ભાઈ એક નારિયેલની અંદર 2 સ્ટ્રો રાખીને પીતા હોય, થોડાક વર્ષ થાય ને ભાઈ પછી હવ પોતપોતાનો ભાગ ખાતા હોય, કાંઈ વાહે વધવા ન દે. પતિ પત્ની બજારમાં હાઈલા જતા હતા ને એમાં ઘરવાળો ઊભો રહી ગયો. ઓલું જાહેરાતનું હોર્ડિંગ્સ હતું, હિરોઈન હતી સરસ મજાની, હિરોઈનના હાથમાં મિક્સર હતું અને લખ્યું હતું એક્સચેન્જ ઓફર. એનો ઘરવાળો ટીકીને સામું જોયા રાખતો હતો. એની ઘરવાળી કોણી મારીને કે એક્સચેન્જ ઓફર રહીને એ મિક્સરમાં જ છે હો, છાનું મને ઘરે હાલો. અને દિવાળી ઉપર તમને બધાને ખબર, એટલે સેલ આવે, બધાય જૂનું દઈ જાઓ નવું લઈ જાઓ. સમાચારમાં હો આવી ખબરો આવે ને, એવી ખબર આવી છે ને, સમાચાર વાઈ જાય છે, જૂનું દઈ જાઓ નવું લઈ જાઓ. ટીવીમાં સમાચાર જાહેરાત જોઈ ગયો, એટલે એક ભાઈ એના સસરાને કીધું કે દિવાળી આવે છે, ટીવીમાં મેં વાંચ્યું કે જૂનું દઈ જાઓ નવું લઈ જાઓ. એનો હાહરો કે જમાઈરાજ એ ટીવીમાં આવે, બીવીમાં નહીં. એ તો જૂનું તો નવું તો નહીં મળે, પણ જૂનું છે ને એ લઈ જાય, ઓલો તો લઈ જ જાવ. જજ સાહેબ હમણાં એક આરોપીને કહેતા હતા કે તારી ઉપર આરોપ છે કે 10 વર્ષથી તારી ઘરવાળીને કે તું ધમકાવીને રાખસ. બોલો કે ભટ્ટ સાહેબ, જજ સાહેબ એમાં વાત એમ. જજ સાહેબ કે વાત નહીં, મને કહેતો કેવી રીતે રાખસ, મારે એ ટ્રીક જાણવી છે.
હા, એક જણાના છૂટાછેડા નક્કી થઈ ગયા. જજ સાહેબ કહે કે તારા છૂટાછેડા થઈ જાય છે અને ભરણ પોષણના તારી ઘરવાળીને એ કે હું 5,000 રૂપિયા બાંધી દઉં છું. તો ઉડો આ કે જજ સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર, 200-500 ની હું મદદ કરી. જજ કે મરી ગયા તારે જ દેવાના, હું તો ખાલી આ ચુકાદો આપું છું. એક જણો તો મનોજભાઈ ખૂટિયાને ઘાસ ખવડાવતો હતો. મેં કીધું મરી ગયા ગાયને ખવડાવ, બકરીને ખવડાવ, આ ખૂટિયાને તું ઘાસ ખવડાવ, કોકને લગાડી બગાડી દે. તો મને કે મારા કાકાને ઓર્થોપેડિકની હોસ્પિટલ છે ને. અને અમુક તમે જોજો, આપણે ક્યાંક અજાણ્યા ગામમાં ગયા હોય, આપણી બાઇક પાસે હોય ને, ગાડી હોય ને, એટલે આપણે રિક્ષામાં બેસીને તો અમુક છોકરી તો રહીને એ પોતાની જાતને કેટરીના કેફ સમજતી હોય ને, મરી ગઈ આપણને શક્તિ કપૂર સમજતી હોય, એવા આપણી સામું ડોળા કાઢીને જોતી હોય. અને ગુજરાતીની ખાસિયત છે, આપણા ગુજરાતીઓ રહ્યા ને, આપણે ક્યાંય પણ મોલમાં કે દુકાનમાં કે ક્યાંય બજારમાં ગયા નવી વસ્તુ જોઈ જાય ને, એટલે વસ્તુને જોઈને શું કંઈ ખબર હે, વાવ. પછી દુકાનદાર એનો ભાવ કે ને, એટલે આપણે કે હે, એટલા બધા થોડા હોય. હા, જો વિદેશમાં લોકો ખરીદી કરવા જાય, વિદેશની બાયુ ખરીદી કરવા જાય ને, એટલે વસ્તુ મોંઘી હોય ને તો વિદેશની બાયુ શું કે, ઇટ્સ ટુ કોસ્ટલી, આ બહુ મોંઘું છે. અને આપણી અહીંની બેનો ખરીદી કરવા ગઈ હોય ને ભાવ વધારે હોય ને તો દુકાનદારને શું કે ખબર હે, ઘડીક રાખજો હમણાં આવું. ગુજરાતી ક્યાંય આટીમાં આવે એમ નથી ભાઈ. હા, હમણાં એક પાકિસ્તાન વાળો, ચીન વાળો અને ભાઈ આપણો ભારત વાળો, 3 જણા બેઠા બેઠા કોફી પીતા હતા. કોફી પીવાઈ ગઈ એટલે પાકિસ્તાન વાળો રહ્યો ને એને કોફીના કપનો ઘા કર્યો, કપ ફોડી નાખ્યો. એટલે 2 જણાએ પૂછ્યું કે કાં કપ ફોડી નાખ્યો? તો પાકિસ્તાન વાળો કે હું એક વખત જે કપની અંદર કોફી પીવું ને એમાં બીજી વાર કોફી નથી પીતો. ચીન વાળાએ એની કોફી પી લીધી, એ જે ખુરશીમાં બેઠો હતો ને ઊભો થયો, ખુરશીનો ઉપર ઘા કર્યો અને બંદૂકની ગોળીથી ખુરશી ભૂકા બોલાવી નાખ્યા. આ 2 જણા કે કાં એલા? તો ચીન વાળો કે એક વખત બેઠા બેઠા જે ખુરશીમાં મેં કોફી પીધી હોય ને બીજી વાર ખુરશીમાં હું નથી બેસતો. ભારત વાળાએ કોફી પી લીધી ને બેયને ભડાકે દીધા હો. અને એટલું બોલ્યો કે એક વખત જેની હાઈરે બેહીને હું કોફી પી લઉં બીજી વાર એની હારે નથી બેસતો. ભારત વાળા ભલભલાને ગોટે ચલાવી દે ભાઈ. હા, મારો ભાઈ બંધ ધવલો એક દી હવાના પોરમાં આવ્યો, ગજબનો ટેન્શનમાં. તો મેં કીધું શું થયું? અરે મને કે રાતના કે મને સપનું આવ્યું કે હું નૂડલ્સ ખાતો હતો. મેં કીધું એમાં તો બધો ટેન્શનમાં કા? મને કે હવારથી હેન્ડ ફ્રી નથી મળતી. મરી ગયો, ઇયરફોન ખાઈ ગયો તો. હા, કેમ કે આપણે તો અત્યારે મેં તો ઘણા એવા જોયા, ઘણા ઓલા પછી હાથમાં મોબાઈલની એટલી ટેવ હોય ને પછી પડખું ફરીને ફાવે નહીં, બેહી હગે નહીં, એટલે હુતા પછી મોબાઈલ જોતા હોય ને પછી નીંદર આવે ને 2-4 વખત તો હાથમાંથી મોબાઈલ પડે, ઘણાને માથામાં ઢીમડા થઈ ગયા હે. હા, પેલા સાહેબ આંખ બંધ થતી નીંદર આવતી, હવે તો નેટ બંધ થાય ને ત્યારે નીંદર આવે. એક ભાઈને તો રાતના ફોન આવ્યો, ડૉક્ટર હતા સાહેબ, તો ડૉક્ટર જાતા હતા તો એની ઘરવાળી કે ક્યાં જાઉં છો? અરે એ કે ફોન આવ્યો છે, ઇમરજન્સી છે, હું નહીં જાઉં ને તો એ દર્દી મરી જાહે. તો ઓલા બેન કે કોકને તો કોકની રીતના મરવા દિયો, એનો તો હેરાન કરો અને ઘણા હાવ ગોટે ચડાવી દો. આમ છે આમ. એક જણો રહ્યો ને 12 માળના બિલ્ડિંગમાં, 12મા માળે પોતાનો ટોપ ફ્લોર ઉપર ફ્લેટ હતો અને બાલ્કનીમાં ઊભા હાથમાં સરસ મજાનો સ્ટીલનો મગ હતો ને કોફી પીતો હતો, પોતાની લેરમાં હતો, એવો મોજમાં હતો. એમાં એની સામે એક 12 માળનું બિલ્ડિંગ હતું, એમાં પેલા માળે એક જણો હતો ને એ આ કોફી પીતો હતો ને એના ઈશારા કરે, આયા. કોફી પીતા કે આયા ઈશારા કર્યા. તો આને એમ થયું કે આને કંઈક કામ હશે, તો મગ નીચે મૂકી ભાઈ 12મા માળેથી હેઠે ઉતરી અને સામેવાળાને ગયો ભાઈ એના પેલા માળે, અને જેને કે શું કામ હે? ઓલો કે 10 રૂપિયા દેન. હવે 10 રૂપિયાડી હાટું ઓલાને ક્યાંથી ઠેઠ ઉતાર્યો હેઠે, ઓલા એની મોજ બગડી ગયો. ઓલા કે હાલ મારા ભેગો. એટલે આને એમ કે ઘરે જઈને દે. ઉપર લઈ ગયો, એના ઘરે લઈ ગયો 12મા માળે, પછી ન્યા જઈને કે મારી પાસે ક્યાં હે? કે મારી મોજ બગડી તો હું તમે થોડો મોજમાં રહેવા દઉં. એક બેન રહ્યા ને એની વહુને કે વહુ બેટા વેલી ઉઠી જા, જો સૂરજ ઉગી ગયો હે. તો વહુ કે તમે તો કે મારી વાહે પડી ગયા છે, તો હું એક જ દેખાવ છું, સૂરજ પાછો વેલો હોઈ નથી જાતો.
એક વહુ રહીને જીન્સ ટી શર્ટ પહેરીને આમ બહાર નીકળતી હતી. હા હું કે વો બેટા ચાંદલો કરતી જા. તો વહુ કે જીન્સ ટી શર્ટમાં કોણ ચાંદલા કરે, જીન્સ ઉપર થોડો ચાંદલો કરાય. તો હા હું કે બેટા જીન્સ ઉપર ચાંદલો કરવાનું નથી કહેતી, કપાળમાં ચાંદલો કરવાનું કહું. બે હરખે હરખી ભેગી થઈ હતી. એકબીજાને કાપો તો લોહી ન નીકળે. એક જણો મને કે અમારા ડોક્ટર રહ્યા ને એ તો નાળ જોઈ અને દવા આપે. મેં કીધું અમારા ડોક્ટર રહ્યા ને એ તો ખિસ્સું જોઈને દવા આપે. એક જગ્યાએ તો ડેમમાં પડવા હાટું માણસોની લાઈન હતી. પુરુષો એટલા બધા હતા. હું ત્યાંથી નીકળો, મેં પૂછ્યું એલા આ લાઈન છે નહીં? મને કે બધા ડેમમાં પડવા હાટું, આપઘાત કરવા હાટું. મેં કીધું મરી ગયો પણ ડેમમાં પડ્યા તો હોય છે. અરે મને કે મ્યુનિસિપાલિટી વાળાએ બચાવવા હાટું લેડીઝ સ્ટાફ રાખ્યો હે. મરી રહી આમાં આમાં. મારો ભાઈબંધ ધવલો આવ્યો, મને કે યાર કલાકારોને ભેગા મળીને થોડાક પૈસા ઉઘરાવી દે ને, ફાળો કરી દે ને. બધું શેની જરૂર પડી? મને કે મારે સેવા કરવી છે. મેં કીધું એમ? મેં કીધું શેની સેવા કરવી? મને કે મારે હે ને કે ગાંડા લોકો માટે, પાગલ લોકો માટે સ્વિમિંગ પુલ બનાવવો છે. મને દયા આવી ગઈ. મેં કીધું ધવલાનો વિચાર સારો, આ બિચારા પાગલ લોકોનું કોણ? અને ભાઈ અમે બધા કલાકારો પૈસા ભેગા કરી દીધો, ફાળો કરી દીધો. ધવલાએ તો ભાઈ પ્રોજેક્ટ ઉપાડ્યો. થોડાક સમય પછી ભેગો તે મૂકી દેલા, શું થયું ઓલા સ્વિમિંગ પુલનું? અરે મને કે જલસા ગાંડા ઈ કે જે ઈ કે નાઈ હે સ્વિમિંગ પુલની અંદર, કે મચ્છિયા મારે ને અરગોટિયા ખાય ને ચતા પડે ને બઠા પડે, જલસો બધાય ગાંડા કરે હે. અને સાંભળ ઈ કે હજી સ્વિમિંગ પુલમાં પાણી તો ભરાવા દે. હવે ઓલા લોકોને એમને મરી ગયો નવરાવતો તો. અને ઘણા પૈણેલા પુરુષો રહ્યા ને એ જે દિવસે વિચારે ને કે આજે તો દુનિયામાં કંઈક મોટામાં મોટું કામ કરવું છે, ત્યારે ઘરવાળી બજારમાં શાક લેવા મોકલી દે. પછી દિલ કે અરમાં આંસુ બેહ ગયો. એક બેનનું ડોક્ટર સાહેબ ઓપરેશન કરતા હતા. તો એ બેન ડોક્ટર સાહેબને કે સાહેબ મારા ઘરવાળાને અંદર બોલાવી લ્યો ને. ડોક્ટર કે બેન વિશ્વાસ રાખો, વિશ્વાસ રાખો, રોજ કેટલાય લેડીઝોના ઓપરેશન કરું છું. બેન કે સાહેબ મને તમારા ઉપર તો વિશ્વાસ છે, પણ મારો ઘરવાળો રહ્યો ને બહાર જો નર્સ હારે ગપાટા મારે છે, મને એના ઉપર વિશ્વાસ નથી હો. અને ઘણા ઉપર વિશ્વાસ કર્યા જેવો નથી ભાઈ. હા, એક જણો ડોક્ટર પાસે ગયો કે સાહેબ મને ભવિષ્યની ચિંતા બહુ થયા રાખે, એનું કંઈક ઉપાય કરો ને. સાહેબ કે અરે કે તમે મારી પાસે આવી ગયા, હવે ઉપાય થઈ ગયો, સમજી લ્યો. હું તમને જે દવાનો કોર્સ કરાવીશ ને તમને ભવિષ્યની ચિંતા થતી હાવ બંધ થઈ જાય. આવડા કે એમ? તો કે હા. એ કે સાહેબ તમારા કોર્સની ફી કેટલી થાય? ડોક્ટર કે 10,000 રૂપિયા. અવળા કે આ તો ચિંતામાં વધારો કર્યો. કેમ કે સાહેબ 84 લાખ ફેરા ફરીને ત્યારે એક મનુષ્ય અવતાર મળે છે, અને 4 ફેરા ફરીને એટલે મનુષ્ય અવતારની પથારી ફરી જાય. પૂરો હપ્તા ભરતો થઈ જાય. હું તો બધાય કુંવારા જુવાનિયાઓને કહું, છોકરા છોકરી બેયને, ખાલી છોકરાઓને નહીં, છોકરીઓ નહીં કહું છું કે કુંવારા હોય ને ત્યારે દુનિયા ફરી લેજો, લગ્ન પછી દુનિયા જ ફરી જાય. આ એક જણો દવાખાને જઈને કે સાહેબ મારે લાંબુ જીવવું હોય, કંઈક ઉપાય કરો ને. સાહેબ કે લગ્ન કરી લે. એ કે લગ્ન કર્યા પછી લાંબુ જીવા હે? તો કે ના ના, તને લાંબુ જીવવાનો વિચાર જ નહીં આવે. થાય તો જલ્દી ગોતો ઓળી જાય. એક જણો તો રોતો રોતો પોલીસ સ્ટેશન ગયો, સાહેબ ફરિયાદ લખો. સાહેબ કે કોની લખું? તો કે મારી ઘરવાળીની. કા? એ કે મને બહુ ત્રાસ આપે, મને માયરો. સાહેબ ગડગડા થઈ ગયા. તો કે સાહેબ મારી ઘરવાળી મને ત્રાસ આપે, તમે કાં ગડગડા થઈ ગયા? એ કે ભાઈ તું તો અહીંયા ફરિયાદ કરવા આવી હગસ, અમારે ક્યાં જાવું? કુંવારાને એમ હે કે પૈણેલા સુખી હે, પૈણેલાને એમ કે કુંવારા સુખી હે. પણ હકીકતમાં કોઈ સુખી નથી હો. કેમ કે પત્ની રહીને એને બેગમ કહેવાય. બેગમ શું કામ કહેવાય ખબર હે? જેને હોય એ એક ગમમાં, અને જેને ન હોય ને એ એક ગમમાં. એક જણાને 5 કરોડ રૂપિયાની લોટરી લઈ ગયો, અને એને એમ વિચાર આવ્યો કે મારે કંઈક સેવા કરવી છે. પછી એને એમ થયું કે દવાખાનામાં જાઉં અને ગરીબ દર્દીઓની સેવા કરું. એમાં ભાઈ દવાખાનામાં આવ્યો અને દાદાને ખાટલા પાસે જઈને ઊભો રહ્યો. દાદાને કે દાદા
5 કરોડ રૂપિયાની લોટરી લાગી છે, શું સેવા કરું? ભાભો કે નળી ઉપરથી પગ લે, મરી ગયા. તું સેવા નહીં, મને પતાવી દે અહીં ને અહીં. અને મંગળસૂત્ર પહેરાવ્યા પછી મંગળ પુરુષની વાહે પડી જાય અને સૂત્ર બધાય રહ્યા ને એ પત્નીની હારે થઈ જાય. ક્યાંય પછી કઈ મેળ ન પડવા દે. એક ભાઈએ તો એના છોકરાને બહુ માર્યો. રિઝલ્ટ આવ્યું ને મારી મારીને પાડી દીધું. સાચું બોલ, 90 માર્ક તારે નો જ આવ્યા હોય ઈ કે. સાચું બોલ ઈ કે એમાં મીંડું ઉમેર્યું હે ને, બાપે હેટલો માર્યો ને. પછી છોકરો બોલ્યો કે પપ્પા, નવડો મીંડું નથી ઉમેર્યું, 9 ઉમેરા હે. મરી ગયો, 0 માર્ક લઈને જ આવ્યો હતો. આ એક છોકરાનું રિઝલ્ટ હતું ને, અને ભાઈ આવ્યો ઘરે આવીને એના બાપાને કે પપ્પા તમને ફાયદો કરાવ્યો. એનો બાપો કે હું ફાયદો કરાવ્યો? ઈ કે ફી માફ કરી દીધી. તો કે ના ઈ કે આવતા વર્ષે તમારી કે મને ચોપડા નહીં લઈ દેવા પડે. એનો બાપો કે કાં નિશાળમાંથી આપશે? તો કે ના કે હું નાપાસ થયો. ઈ નહીં હાલશે. આ રિઝલ્ટ એક છોકરાનું આવ્યું, બીજો નંબર લઈને આવ્યો. એટલે એનો બાપો ખારો થઈ ગયો. કાં ભાઈ બીજો નંબર કેમ? આપણે વાત થઈ હતી કે પેલો નંબર આવશે, તો બીજો નંબર કેમ આવ્યો? તો છોકરાના બાપને કે પપ્પા, પેલા નંબર વાળાને અને અમને બેને એક હરખા જ માર્ક છે. એ કે તો તારો બીજો નંબર ક્યાં આપ્યો? તો કે ડકવર લુઈસ પદ્ધતિથી. એનો બાપો કી તો ક્રિકેટમાં આવે કે આમાં થોડું આવે? તો કે હા. ઈ કે આમાં આપ્યું. તો કે કેવી રીતના તારો બીજો નંબર આવ્યો? એ કે અમારે બેને એક હરખા માર્ક હતા ને. ઈ કે પછી સાહેબે ઈ કે બેના બાપાના રિઝલ્ટ જોયા, તમે 10માં ફેલ હતા. એમાં ઈ કે બીજો નંબર આવ્યો. પછી તો એના બાપની બોલતી બંધ થઈ ગઈ. અને આજકાલના જુવાની રહ્યા ને એ પાછા છોકરીને કહેતા ફરતા હોય, બંજા તું મેરી રાની, તુજે મહેલ દિલા દૂંગા. અને પાછા પોતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મ ગોતતા હોય. છાપામાં જોતા હોય કે જાહેરાત આવી તો ફોર્મ ભરી દે. હા, અને એમાં એ લગ્ન થાય, હગાઈ નક્કી થઈ હોય, અત્યારે દરેક પુરુષો ઓલી ગઝલ ગાતા હોય. કઈ ગઝલ અમારા પંકજભાઈ ઉદાસ ગાય છે કે ચાંદી જૈસા રંગ હે તેરા, સોને જૈસે બાલ, એક તું ही धनवान है गोरी, બાકી સબ કંગાલ. હગાઈથી લગ્ન વચ્ચે ગાય. લગ્ન થઈ જાય ને પછી ધૂન તો આ જ હોય, પણ ગીતના શબ્દો ફરી જાય. પછી ભાઈ હું ગાતો હોય ખબર હે કે ભૂંદડી જેવું રૂપ છે તારું અને સુગરી જેવા વાળ, ભટકાણી ભંગાર ઘરવાળી, ભટકાણી ભંગાર. હમણાં તો યમરાજ એક જણા પાસે આવ્યા કે મેં તેરી જાન લેને આયા હું. ઓલો કે લઈ લ્યો, બાજુમાં જ રે હે. હવે મરી ગયા એને ને તને જ ઉપાડવા આવ્યા. તૌલો મને કહે કે તારું વાંચન જાજુ. મેં કીધું હા. તો મને કે સ્ત્રી ઉપર એકાદી કે કહેવત કે એટલે મેં ઘણું વિચાર્યું કે ભાઈ સ્ત્રીના 4 અલગ અલગ સ્વરૂપો, માં, પત્ની, દીકરી, બેન. પણ સાહેબ અમારા કવિઓ રહ્યા ને એને પત્ની ઉપર વ્યાખ્યા આપી છે, પત્નીની અલગ અલગ વ્યાખ્યા કરી છે, દીકરીની ઉપમાઓ આપી છે, વ્યાખ્યા કરી છે, બેનની ઉપમાઓ આપી છે, એની વ્યાખ્યા કરી છે. પણ મા વિશેની વ્યાખ્યા જ નથી થઈ શકી. અને એટલા માટે આપણે ઓલી જૂની કહેવત છે ને કે માં ઈ માં, બીજા બધા વગડાના વાહ. એટલે મેં ધવલાને કીધું, મેં કીધું સ્ત્રી વિશે કહેશ ને, મેં કીધું માં એટલે ઉત્તમમાં ઉત્તમ સ્ત્રીનું પાત્ર કહેવાય. એટલે મેં કીધું માં ઈ માં, બીજા બધા વગડાના વાહ. મને કે સાચી વાત. મેં કીધું તું એકાદી કે, મને કે તે કીધી તો જૂની. મને કે હું એકાદી સ્ત્રી વિશે નવી કહેવત કહું. મેં કીધું કે ને. ધવલાએ મને કીધું કે પત્ની ઈ પત્ની, બીજી બધી સ્વાદિષ્ટ ચટણી. પાડી દે હો તને મને બે. એક જણાને તો હમણાં કૂતરું કઈડું, ઓલો ભાઈ દાંત કાઢે. મેં કીધું મરી ગયા, કૂતરું કઈડે દાંત કાઢે. મને કે બોખું ગુડાણું હે. મેં કીધું આમ જો બોખું તો બોખું. મેં કીધું તો ઇન્જેક્શન લેવું પડે. મેં કીધું દવાખાને જા. દવાખાને ગયો, ડોક્ટરને કે સાહેબ કૂતરું કઈડું. સાહેબ કે ઇન્જેક્શન લેવું પડશે. એ કે પણ સાંભળો તો ખરા, કૂતરું રહ્યું ને એ કે બોખું હતું, એને દાંત નહોતા.
તો સાહેબ કે તો કાંઈ વાંધો નહીં, કે હોય વગરનું ઇન્જેક્શન લેવું પડશે, પણ ઇન્જેક્શન તો લેવું જ પડશે. સાહેબે એનો મેળ કરી લીધો. અને હારા આમ જ ભાઈ મેળ કરતા હોય છે બધા. ટીચરે હમણાં છોકરાઓને પૂછ્યું કે આઈ લવ યુ ની શોધ કોણે કરી? છોકરો કે ટીચર ચાઇના વાળાએ. ટીચર કે કેમ? એ કે એટલે જેટલું તકલાદી હે, ટકતું નથી. હા, એક જુવાનીઓ તો ગીત ગાતો હતો કે જાને જીગર જાને મન 100 કિલો તેરા વજન તું જો મુझ पे गिरी मर जाऊंगा मैं सनम. હું જો હારા નહીં, તું તો ગુજરી જાય, તારી બાજુવાળાની માથે પડશે ને એ ગુજરી જાય. હા, એક નેતાજી ભાષણ કરતા કરતા સ્ટેજ ઉપરથી પડ્યા હો. 50 ફૂટ ઊંચું સ્ટેજ હતું હો. હેઠે પડ્યા ને કાંઈ ન થયું. તો નેતાજી કે હું 50 ફૂટ ઉપરથી હેઠે પડ્યો તોય કાંઈ ન થયું. ત્યારે મીડિયાવાળાએ કીધું કે તમે જેની માથે પડે તેને ગુજરી ગયા એનું તો જોવો. ઘણા પછી આ બધા મંત્રીઓ ને એના હોય ને, ઓલા બધા ક્યાંક ઉદ્ઘાટન કરવા માટે આવ્યા હોય, સભામાં આવ્યા હોય, પછી અમુક લોકો ફોટા એને પાડ્યા હોય ને, નેતાજી બધા ખુરશી બેઠા હોય, આમ બાજુમાં કાન રાખીને એ ફોટો પડી ગયો હોય ને, પછી ફેસબુક ઉપર ચડાવે, ઇન્સ્ટાગ્રામ ઉપર ચડાવે, વોટ્સઅપમાં ચડાવે, પછી લખે નેતાજી અરે ચર્ચા કરતા, નેતાજી કે સાથ ચર્ચા કરતે હુએ. હવે હકીકતમાં એ કાંઈ ચર્ચા ન કરતા હોય, એ મંત્રીઓને પૂછતા હોય કે સાહેબ ચા પીશો કે ઠંડુ. ગામને ખોટું દેખાડે. હા, અને એમાંય સાહેબ આ ગરમી એવી, અત્યારે તો ગરમી પડે હે, વાત જાવ દો. સાહેબ જેટલા વિડીયો જોવો ને થોડાક ઝાડવા વાવજો હો, નકર વરસાદે નહીં થાય અને ગરમીના મરી રહી. એમાં ભાઈ હે ને એક 5-6 જુવાનીઓ છોકરાઓ બધા જતા છે ટ્રેનમાં વેકેશન કરવા માટે, રખડવા માટે, ફરવા માટે. એ જાતા હતા ને તો એમાં ગરમી એટલી બધી થઈ, પાણી આવી રહ્યા હતું, બિસ્લેરીની બોટલ હાવ ગરમ થઈ ગઈ. તો એમાં ટીસી ત્યાંથી આવ્યો. તો ટીસીને કે હવે આગલું સ્ટેશન ક્યારે આવશે? તો કે એ તો વાર લાગશે હજી આવતા. એ કે કામ શું હે? એ કે પાણી કે જોવો નહીં, કે આ કે શીશો હાવ ગરમ થઈ ગયો હે. એ કે તો ઠંડી બોટલ જોતી હતી. તો ટીસી કે બરફ જોઈશે તો હાલશે. એ કે કામ થઈ જાય કે બરફ આપો. તો ટીસી કે લાવો 50 રૂપિયા બરફ આપું. બરફ આપ્યો. થોડીક વાર થઈને ટીસી પાછો ત્યાંથી નીકળ્યો. આ લોકો જમવા બેઠા હતા. એ કે છાસે જોવો નહીં કે હાવ ગરમ થઈ ગઈ હે. કે બરફ. ટીસી કે બરફ મળી જ જાય ને. કે લાવો 50 રૂપિયા. પાછા 50 રૂપિયા દીધા, પાછો બરફ આપ્યો. પછી હાંજ પડી ગઈ, હાંજનું જમવા બેઠા હતા ને ત્યાં ટીસી આવ્યો ને, એટલે આ લોકો કે અમે તો તમને ક્યારના ગોતતા હતા. ટીસી કે બોલો ને શું કામ છે? એ કે જોવો નહીં કે છાસ કે હાવ ગરમ થઈ ગઈ છે. એ કે તો લાવો નહીં કે બરફ. એ કે હવે બરફ નહીં મળે. આ લોકો કે યાર ગજબ કેવી, કે 2 વાર તો આપ્યો. એ ગાલ્યો 50 100 લઈ લ્યો, પણ બરફનો એક ગાંગડો તો આપો. તો કરી કે ડેડ બોડીને તો આની પહેલાના સ્ટેશને ઉતારી દીધી. પછી ખબર પડી કે કોકની ડેડ બોડી લઈ જતા હતા ને, એ ઓલી બરફમાં રાખી હતી ને, એમાંથી બરફનો ગાંગડો કાઢીને આ લોકોને વેચતા હતા. આને મોંઘવારી નડે, ગમે ને ગમેનું કરી નાખ્યો. પણ આપ બધા જે મને શાંતિથી સાંભળ્યો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયો લાઈક કરજો, વિડીયો શેર કરજો, સારી કોમેન્ટ કરજો, તમારા ગ્રુપની અંદર પણ વિડીયો શેર કરજો. અને આવા જ અવનવા વિડીયો ગુજરાતના સારા કલાકારોના આ ચેનલમાં આવે છે. તો જોતા રહેજો, હસતા રહેજો. આભાર. જય માતાજી.